નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ પિન્ટુ કોલી વાલ્કોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું કે ગિરનાર લીલી પરિક્રમા સૌ પ્રથમ વખત કોને કરી હતી. જુનાગઢ લીલી પરિક્રમાનું મહત્વ શું છે, તો વિડીયોની અંદર આગળ વાત કરીએ. કારતક સુદ 11 થી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમા અંગેની આ પોસ્ટ છે. ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24,000 વર્ષ પહેલા ની આ વાર્તા છે. લગભગ 30 વર્ષ પહેલા પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25,000 કિમી હતી. દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતને પાંખો હતી. બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી, જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિમી થઈ ગઈ. ગિરનાર પર ઋષિ મુનિઓએ તપસ્યા કરેલ છે. ગિરનારનો ફોટો દૂરથી પાડવામાં આવે છે તો કોઈ જોગી સૂતો હોય તેવું લાગે છે. ગિરનારમાં વિદેશથી આવેલા લોકો વસી ગયા અને તેમના મત મુજબ ગિરનારમાં ભગવાનનો વાસ છે. ખરેખર મિત્રો, આગળ આપણે વાત કરીએ તો તેની બહેનના લગ્નમાં બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી, જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિમી થઈ ગઈ. તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિમી દૂર જમીન પર સ્થિર થઈ ગયો. ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું, તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા. શિવ પાર્વતીના લગ્નમાં સર્વે ભગવાન ઋષિમુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળ દેવતા, 9 નાગ, અષ્ટવસુ, કુબેર, ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમામાં આવ્યા. ખરેખર મિત્રો, સૌ પ્રથમ વાર ગિરનારના પરિક્રમામાં 52 વીર, 64 દેવી, 11 જળ દેવતા, 9 નાગ, અષ્ટકુબેર, ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની અંદર રોકાણા હતા. તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા. ત્યાંથી તે આજ પણ કાર્તિક એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના ભાગમાં રોકાણા હતા. અસલ તો એ હેલ્થ જાણવા ગિરનારના જંગલની લીલોતરી વચ્ચે પદયાત્રાનો જ હશે. પ્રાકૃતિક સંપ્રદાયથી માણસ પરિચિત રહી એનું સર્વધન કરી જીવન ભર્યું ભાદર્યું બનાવે એ જ હશે. ગિરનાર પર્વત ગુજરાતના જુનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84 બેસણા છે. ગિરનાર પર્વતમાં કુલ 5 ઊંચા શિખરો આવેલ છે, જેમાં ગોરખ શિખર 3600 કિમી, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જેની મંદિર શિખર 3300 અને માળી પર 18 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર ફૂલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તા એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. લોક માન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલમાં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું. સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે. અહીં
નાગા બાવાઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે. ત્યારે આવતા સપાટા વિસ્તારમાં જૈન મંદિર પારિસર છે. 12 થી 16મી સદી વચ્ચે બંધાયેલ આ મંદિરોમાં એક જગ્યા એવી છે જ્યાં 700 વર્ષ તપ પછી જૈન ધર્મ 22મા તીર્થક નેમિનેથ કાળ ધર્મ પામ્યા હતા. બીજા 2000 પગથિયા પછી અંબાજી માતાનું મંદિર આવે છે. હિન્દુઓના જૈન તેના દર્શન આવે છે અને નવરીતિ દંપતીઓ આશીર્વાદ લેવા આવે છે. છેલ્લા 2000 પગથિયામાં ડર લાગે છે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરાયેલો પ્રવાસ ચાલુ રહે છે. 100 પગથિયા નીચે ઉતરીએ 100 પગથિયા ચડતા બીજું શિખર આવે છે. છેલ્લા કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરને શમશાન ભભૂતિ લગાવે છે. ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે, જેના ઉપર 84 સંતોના બેસણા છે. સંતો, સુરાઓ અને સતીઓનું આ પવિત્ર ભૂમિ છે કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરનાર સાવજ સિંહ જગ પ્રસિદ્ધ છે. આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવામાં આવે છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિમીની 4 દિવસ પરિક્રમા જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11 દિવાળીથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે એની કોઈ પાકી માહિતી નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અંગક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની પરિક્રમા ખૂબ પ્રચલિત છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત, રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિનો જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધા, તમામ તણાવથી દૂર પરિક્રમાના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણોની સાથે કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનું દુઃખ ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધોળિયો રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદળીઓ યાદ આવે છે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે. અને આશરે 36 કિમીનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યારે ગાયબ થઈ જાય છે તે પણ ખબર પડતી નથી. યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમના દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આ મહાયાત્રા ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાર બિરાજમાન બધા દેવસ્થાનોને દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમ આ કારતક સુદ 11 થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પ્રક્રિયા પૂરી થાય છે. 15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રતિમા અહીં રચ્યા હોવાનું મનાય છે. 5 શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરેલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે. તમામ ધર્મોના સ્થાપત્યો અહીં જોવા મળે છે. મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલનની જગ્યા
જગ્યા જ લાગે છે. જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો અને આવનારી પેઢીને આપણા અતુલ્ય વારસાથી માહિતગાર કરજો. ગિરનાર અતિગુષ્ટ પર્વત છે, જેના ઉપર 84 સંતોના બેસણા છે. સંતો, સુરાઓ અને સતીઓના આ પાવન કાળી ભૂમિ છે, જેના કારણે કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકાર, કવિઓ અને જગવિખ્યાત ગિરનારના સાવજની પડખે પ્રસરી રહી છે. આવી આ ધરતીમાંથી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેનો લોક ભાષામાં પરિક્રમા કહેવામાં આવે છે. ખરેખર મિત્રો, ગિરનારની પરિક્રમાની આગળ વાત કરીએ તો ગિરનારની પરિક્રમામાં આપણે જઈએ એટલે જુદા જુદા લોકો પોતાના ભોજનની વ્યવસ્થા કરી અને રાખે છે. પરંતુ ખરેખર મિત્રો, આ લગભગ 6 થી 7 દિવસની પરિક્રમા એટલે ખૂબ જ આનંદની વાત હોય છે. ખરેખર મિત્રો, અમારા ગામ થોરી મુબારકથી પણ મારા માતા પિતા સાથે લગભગ 15 થી 20 ભાભલાઓ, યુવાન મિત્રો જે કોઠારિયાથી સંઘ લઈ અને દર વર્ષે સેવાની અંદર જાય છે, ત્યાં મારા મમ્મી પપ્પાની પણ આજ સાથે કાલના ગયેલા છે. ખરેખર મિત્રો, આ પાવન ધરતી એટલે જુનાગઢની ધરતી, જ્યાં સંત સુરા, જ્યાં હાવજડા હેંડોળપુરે ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે. અને ખરેખર મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આગળ આપણે વાત કરીએ તો જે લીલી પરિક્રમા છે તે લગભગ 36 કિલોમીટરની આજુબાજુ એટલે કે 36 કિલોમીટર ગરવાગઢ ગિરનારની ફરતે ફરતે ફરવાનું આવે છે. અને ખૂબ જ મોજ મસ્તી સાથે આ મોજ મસ્તી આપણે કરતા હોઈએ છીએ. ખરેખર મિત્રો, ખૂબ જ આનંદની વાત છે કે આપણને આવો ગઢ ગરવો ગિરનારની પરિક્રમા કરવાનો મોકો મળે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોને વણઝારા માલવેણથી નીકળીને ગિરનારની પર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ય વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથો દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળિયામણા અને મનહોન એવા બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે, ત્યાં બાળદેવી માતાજીનું શીખબંધ મંદિર આવેલ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસજી ગુરુ શ્રી જનનાદાસજીના જણાવ્યા મુજબ સંકલ્પપૂર્ણ આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન અહીં થયેલા છે. જગદંબા મા અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે, તેથી આ સ્થળનું નામ બોરદેવી પાડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતરી નાખે. આમ બોરદેવી માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનું ચાલે કરે છે. યાત્રાના છેલ્લા અને 5મા દિવસે એટલે કે કારતક સુદ પૂનમને દેવ દિવાળીએ બધા યાત્રિકો ભગવાન એટલે ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચઢે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમ આ કારતક સુદ 11 થી શરૂ થતી આ યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી પૂરી થાય છે. ગિરનાર પરિક્રમા 25 રોચક વાતો. આજે પણ અનેક વિભૂતિઓ ગિરનારની ગુફાઓમાં આત્મ ધ્યાન લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે, જેની ઉંમર 100 વર્ષ, 200 વર્ષ કે 300 વર્ષ કે એનાથી પણ વધારે
એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્ય ધર્મ ગ્રંથોમાં પણ અજ્ઞાધિત અને આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે. ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પહોળા હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહતો, સિદ્ધો, યોગીઓ અને અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે. જૂનાગઢના ગોરજી કાંતિલાલજીના કહેવા પ્રમાણે જૂનાગઢ કેટલાક ભાઈઓએ ગધેસીના ડુંગરમાં જઈ ગધેના સિક્કાઓ એકઠા કરી ઘાસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા. તે વખતે બોરદેવીની ઉપસ્થિતિમાં બાવાને તેઓએ હેરાન કર્યા. તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતા કેટલાક તો ગાંડા થઈને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છૂટ્યા, રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાક તો જૂનાગઢ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતા. આ સંતો, મહતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદી આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારની વાર્તાઓ આજે પણ લોકમુખથી જાણવા મળે છે. જેમાંથી કેટલીક વાર્તાઓ અમે પણ તમને જણાવી રહ્યા છીએ. ગોરજી કાંતિલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થરો ચઢીની જગ્યામાં રહેતા હરનાથનગરના નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાહ્મણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાહ્મણ પુત્રને શોધતા શોધતા ગિરનાર ઉપર આવ્યા, પરંતુ પુત્ર ના મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનાર અધિષ્ઠક દેવતાના પ્રાર્થના કરે છે. બ્રાહ્મણ આક્રોશથી તુષ્ટ થયેલ વરદંત શિખરના અધિષ્ઠાક દેવ જાગૃત થયા. તેમની સહાયથી પેલો બ્રાહ્મણ પુત્ર પુનઃજીવિત થયો અને અધિક્ષક દેવ તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતો તે અઘોરી લંગડો થઈ ગયો. ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા પણ ગયા. મિત્રો, ખરેખર વાત કરવા જઈએ તો ગઢ ગરવા ગિરનારની વાત ખૂટે એમ નથી, પરંતુ ટૂંકમાં જે પણ વર્ણન કર્યું તે ખરું અને એકદમ સત્ય છે. માટે જો ખરેખર તમને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ દબાવો, જેથી કરી કોઈ પણ અમે વિડીયો યુટ્યુબની અંદર મૂકીએ એટલે સૌ પ્રથમ વાર તમને એ વિડીયોની જાણ પણ થાય. ખરેખર મિત્રો, ગઢ ગરવો ગિરનાર એટલે કે સૌ પ્રેમથી બોલો, જય ગઢ ગરવા ગિરનાર.